દાહોદ નજીક રેડિયાતી ગામમાં ગત મોડી રાત્રે એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં રહેણાંક પ્રોજેક્ટની બાંધકામ સાઇટ પર છેલ્લા 1 મહિનાથી 50 વર્ષીય આદત ચોકીદાર તરીકે નોકરી કરી સાઇટની રખેવાળી કરતા હતા. ગત રાત્રે તેઓ પોતાની ફરજ પર હતા તે દરમિયાન કોઈક કારણોસર હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આધેડના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર પથ્થરના જીવલેણ ઘા ઝીકી તેમને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે સવારના સમયે જ્યારે અન્ય શ્રમિકો સાઇટ પર પહોંચ્યા ત્યારે ચોકીદારનો લોહીલુણ હાલતમાં મૃતદેહ મળી આવતા ફફડાટ ફેલાયો હતો. ત્યારે ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રળિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન વિસ્તાર છે, ત્યાં એક સવારે વ્યક્તિની લાશ મળી આવી હતી. એ દરમિયાન જાણવા મળ્યું હતું કે વ્યક્તિ છે એ ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા હતા અને જે નવા ગામ બોડી છે તેના વતની છે અને એમની હત્યા થઈ છે એ બાબતે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પોલીસની વિવિધ ટીમો બનાવી અને હત્યાનું કારણ શું છે, કોણે હત્યા કરી છે, એ તમામ દિશામાં હાલમાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. હત્યાનું કારણ છે ત્યાં સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ એમના માથાના ભાગે ઇન્જરી થઈ હતી અને કોઈ પણ પ્રકારના બોથડ કે તીક્ષ્ણ હથિયાર વડે ત્યાં ઈજા થઈ હોય એ પ્રકારનું જણાય એવું છે. અને હાલમાં જે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની અલગ ટીમો છે એ બનાવી અને અલગ અલગ પ્રકારના ક્લુ દ્વારા પોલીસ પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ, ડોગ સ્ક્વોડ અને અન્ય જે બી સહાયક સંસ્થાઓ છે એમની પણ મદદ લેવામાં આવી રહેલ છે.